રાજ્યમાં આગામી 3 દિવસ લોકોએ અંગ દજાડતી ગરમીનો સામનો કરવો પડશે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી। રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 3 દિવસ રાજ્યમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યમાં કુલ 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં પણ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ દિશાથી આવતા ગરમ પવનોને કારણે 3 દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થશે અને રાત્રે ઉકળાટ રહેશે। તો તબીબોએ પણ લોકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને લિક્વિડ લેવા માટેની સલાહ આપી। વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાં જ રસ્તાઓની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। નવા બનેલા રસ્તાઓ ગરમી પડતા જ પીગળવા લાગ્યા છે। વડોદરા શહેરમાં એક તરફ ખાડા રાજની સમસ્યા યથાવત છે, ત્યારે હવે નવા બનેલા રોડની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે। શહેરમાં જયરત્ન બિલ્ડિંગથી પોલો ગ્રાઉન્ડ તરફ જતા રસ્તા પર ડામર પીગળવાનો બનાવ સામે આવ્યો છે। આ ઉપરાંત પોલો ગ્રાઉન્ડથી કીર્તિસ્તંભ તરફના રોડ પર પણ ડામર પીગળતો જોવા મળ્યો છે। ઉનાળાની શરૂઆતમાં જ રોડની આવી હાલત થતાં કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા અંગે સવાલ ઊભા થયા છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ ગરમી પડતા જ ડામર પીગળવા લાગ્યો છે, જે હલકી ગુણવત્તાવાળા કામની સાબિતી આપે છે। મામલો સામે આવતા તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તા પર રેતી નાખવામાં આવી છે। જોકે આ સમગ્ર મામલે કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે। ઉનાળાની શરૂઆતમાં જ નવા બનેલા રોડ રસ્તાની આ પ્રકારની હાલત જોઈને રોડની ગુણવત્તા અને તંત્ર સામે અનેક સવાલો। ગુજરાત એટીએસે આ નેટવર્કને લઈને તપાસ તેજ કરી છે। આ સાથે જ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાત એટીએસની તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ એટોમિડેટ નામની દવાને એર કાર્ગો મારફતે વિદેશમાં મોકલતા હતા। આ દવા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં નશાકારક તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું સામે આવ્યું છે। આ કેસમાં એટીએસે અગાઉ સુરતમાંથી નિકુંજ ગડિયાની ધરપકડ કરી હતી। 7મી માર્ચે નિકુંજને ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે તેણે 28 ફેબ્રુઆરીએ દવાનો જથ્થો વિદેશ મોકલવાનો પ્રયાસ કર્યો હતો। તપાસ દરમિયાન ખુલ્યું છે કે આરોપીઓ અલગ અલગ ફોર્મના નામે દવાઓ ખરીદી અને મહત્વની વાત એ છે કે એટોમિડેટ દવાને હજુ શિડ્યુલ એચ કેટેગરીમાં સામેલ કરવામાં આવી નથી। જો કે તેને શિડ્યુલ એચમાં સામેલ કરવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। આ કારણે આરોપીઓ સરળતાથી આ દવાઓ ઓન પેપર ખરીદી શકતા હતા અને તેને ગેરકાયદેસર વેપાર કરતા હતા। નશાયુક્ત દવાઓને વિદેશમાં મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસે આ રેકેટમાં સંકળાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે। રાજ્યમાં ગેસ પુરવઠાને લઈને ઊભી થયેલી ચિંતા વચ્ચે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। ગેસની તકલીફ કોઈને ન પડે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું તેમણે જણાવ્યું છે। ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગેસ પુરવઠો યથાવત રહે અને સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે પણ સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે પુરવઠો સંતુલિત રહે તે માટે ઇન્ડસ્ટ્રી માટે આપવામાં આવતા ગેસમાં આશરે 50% સુધીનો કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે ફર્ટિલાઇઝર માટે આપવામાં આવતા ગેસમાં પણ લગભગ 40% ઘટાડો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા રાંધણ ગેસ અને ખાસ કરી જે ડોમેસ્ટિક પર્પઝમાં વપરાતો ગેસ કોઈ પણ વ્યક્તિને એની તકલીફ ના પડે, ચિંતા ના પડે એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની વખતની ગાઈડલાઈન સાથે કોઈ પણ પ્રકારનો હેવોક ના સર્જાય અને કોઈ પણ ઘરે કોઈ બોટલ વગર અથવા તો એનો ચૂલો ન સળગે એની ચિંતા સતત રાજ્ય સરકાર કરી રહી છે અને કેન્દ્ર સરકાર સાથે સતત એના સંપર્કિત છે। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ઉર્જા મંત્રીએ વિશ્વાસ કર્યો છે કે ગેસ પુરવઠાની પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય બની જશે અને જેના માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે અને લોકોને ચિંતા કરવાની જરૂર નહીં રહે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની સીધી અસર હવે ભારત ઉપર જોવા મળી રહી છે। સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અસર સર્જાઈ રહી છે।
સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાતા વેપારીઓ અને ઉદ્યોગકારો મુશ્કેલી મુકાયા છે. માહિતી મુજબ ગેસ કંપનીઓ તરફથી પૂરતો પુરવઠો મળતો નથી અને સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ જેવી મોટાભાગની કંપનીઓમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. શહેરના અંદાજિત 67 જેટલા કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર કાર્યરત છે, પરંતુ તેમને પ્લાન્ટ પરથી પૂરતો જથ્થો મળી રહ્યો નથી. ગેસ મેળવવા માટે પ્લાન્ટ બહાર ડિસ્ટ્રીબ્યુટરની ગાડીઓ જમાવડો જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એવી બની છે કે ઘણા ડિસ્ટ્રીબ્યુટર રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સુધી કોમર્શિયલ ગેસનો પુરવઠો પહોંચાડી શકતા નથી અને ડિસ્ટ્રીબ્યુટર જણાવવા પ્રમાણે આજે આખો દિવસ ગેસની કંપનીઓ તરફથી ગેસનો પુરવઠો આપવામાં આવ્યો નથી, જેને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ગેસ સપ્લાયની અછત લાંબા સમય સુધી યથાવત રહેશે તો સુરતના હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગકારોને અસર થઈ શકે છે. તો આને લઈને સરકાર અને ગેસના ઉદ્યોગકારો હવે આવનારા દિવસોમાં કયા પ્રકારના પગલાં લે તે હવે જોવાનું રહ્યું. વડોદરામાં કોમર્શિયલ ગેસ સપ્લાયની અછત સર્જાઈ છે. ગેસ સપ્લાયની અછત સર્જાતા હોટેલ, રેસ્ટોરન્ટ અને નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે. ઓલ ગુજરાત ઇન્ડિયન ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનના જણાવ્યા મુજબ શહેરમાં દૈનિક અંદાજે 14,000 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જરૂરિયાત રહે છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે તેની સામે લગભગ 20,000 જેટલી ઇન્ક્વાયરી આવી રહી છે, જેના કારણે ગેસની માંગ અને પુરવઠા વચ્ચે મોટો અંતર જોવા મળી રહ્યો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધને લઈને હવે જે કોમર્શિયલ ગેસના બોટલ છે તેની ક્યાંક અહીંયા અછત ઊભી થઈ રહી છે તેવા અહીંયા દ્રશ્યો છે. પરિસ્થિતિ પણ એ જ પ્રકારની છે, કારણ કે સમગ્ર ગુજરાત સહિત વડોદરામાં પણ હાલ અહીંયા કોમર્શિયલ ગેસની ઓલ ગુજરાત ઇન્ડિયન ડિસ્ટ્રીબ્યુટરના સહમંત્રી હિરેનભાઈ સુખડિયા આપણી સાથે છે. હિરેનભાઈ, શું પરિસ્થિતિ ગુજરાતમાં, કારણ કે અન્ય શહેરોમાં તો હાલ અછત તો છે જ, વડોદરાની પરિસ્થિતિ? વડોદરામાં અત્યારે દરેક એજન્સીઓમાં અત્યારે થોડો ઘણો તો જથ્થો આપે છે અમને. રોજ એકાદ બે ગાડીઓ આપતા હોય છે. જેને જરૂર નથી એ પણ આવનારા દિવસોમાં કદાચ આની અછત થાય તો શું થાય એના માટે એ લોકો સ્ટોર કરવા માટે અત્યારે બુકિંગ કરી રહ્યા છે. જેની જોડે PNG ગેસ કનેક્શન છે એ લોકો પણ અત્યારે એમના સિલિન્ડર જે એ લોકોએ સરેન્ડર નથી કર્યા એ લોકો પણ અત્યારે બુકિંગ કરી રહ્યા છે. એના લીધે અત્યારે આ થોડો ભારણ વધ્યું છે. વડોદરામાં કેટલી જરૂરિયાત હશે કોમર્શિયલ ગેસની અંદાજિત દૈનિક? દૈનિક 12 થી 14,000ની એ છે. એની સામે અત્યારે 21,000નું બુકિંગ અમારું આવી રહ્યું છે. રોજની અમારે એક એજન્સીમાં 700 થી 800ની જરૂરિયાત છે. એની સામે 300-350 બોટલ આવી રહ્યા છે. ત્યારે હવે રશિયા તરફથી જે આશ્વાસન મળ્યું છે ગેસ કદાચ સરકાર લેશે, ત્યારે હવે આવનારા દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ. રાજકોટના મેયર નૈનાબેન પેટડિયાના પતિએ કરેલા બાંધકામ પર રાજકીય ગરમાવો વધ્યો. વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો. રાજકોટમાં પંચવટી શેરી નંબર 2માં થઈ રહેલા બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. વિપક્ષ નેતા વસરામ સાગઠિયાએ આરોપ લગાવ્યો છે કે બાંધકામ દરમિયાન નિયમ મુજબ માર્જિન રાખવામાં આવ્યું નથી. સાગઠિયાના કહેવા મુજબ જો બાંધકામમાં તમામ નિયમો મુજબ થયું હશે તો તેઓ જાહેર જીવન છોડી દેવા તૈયાર છે, જ્યારે વિપક્ષ નેતાના આક્ષેપને જયમીન ઠાકરે નકાર્યા હતા. હવે આ સમગ્ર મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે અને બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં તે તપાસ બાદ સ્પષ્ટ થશે. ગુજરાત યુનિવર્સિટીની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. 15 માર્ચે યોજાનાર પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં ઉમેદવારોના કોલ લેટર જાહેર કરાયા નથી, જેથી હજારો ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિનિયર એકાઉન્ટન્ટ અને જુનિયર એકાઉન્ટ સહિતની ભરતી માટે પરીક્ષા જાહેર કરવામાં આવી છે. 15 માર્ચે યોજાવાની છે. આ પરીક્ષા માટે રાજ્યભરમાંથી 9,000થી વધારે ઉમેદવારો હાજર રહેવાના છે, પરંતુ પરીક્ષાની તારીખ હવે નજીક આવી રહી હોવા છતાં હજી સુધી ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવ્યા નથી. કોલ લેટર જાહેર ન થતાં પરીક્ષાનો સમય અને પરીક્ષા કેન્દ્ર ક્યાં હશે તેની કોઈ માહિતી ઉમેદવારને મળી નથી. આ પરિસ્થિતિના કારણે ઘણા ઉમેદવારોને ચિંતા અને મૂંઝવણ જોવા મળી રહી છે. ખાસ કરીને બહારગામથી આવનાર ઉમેદવારો માટે મુસાફરી અને રહેવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે. ત્યારે ઉમેદવારો હવે ગુજરાત યુનિવર્સિટી પાસે તાત્કાલિક કોલ લેટર જાહેર કરવાની અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી રહ્યા છે. પાસપોર્ટ ઓફિસની સાથે રાજકોટની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. રાજકોટના સદર વિસ્તારમાં આવેલી મેઇન પોસ્ટ ઓફિસને ધમકી મળતા સુરક્ષા તંત્ર હરકતમાં આવી ગયું છે. ધમકી મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તત્કાલ સ્થળ ઉપર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. આ પહેલા સુરત અને રાજકોટની પાસપોર્ટ ઓફિસને પણ ધમકી મળી હતી. ધમકી મળતા સુરક્ષા કારણોસર પાસપોર્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને આસપાસના વિસ્તારમાં પણ સઘન તપાસ હાથ ધરાઈ હતી. ઘટનાને લઈને પોલીસ દ્વારા બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓની મદદ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
હવે પોલીસ આ મામલાને લઈને ગંભીરતાથી તપાસ કરી રહી છે. બોમ્બની ધમકી મોકલનાર કોણ છે તેને લઈને પોલીસ હવે ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે. વિશ્વના નકશા પર મોરબી સિરામિક સિટી તરીકે જાણીતું બન્યું છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધના વચ્ચે ભાવ વધારાના પગલે તેના સહાયક ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ હજારો કરોડોનું ટર્નઓવર ધરાવે છે, પરંતુ હાલની આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિએ આ ઉદ્યોગની આખી સપ્લાય ચેઇનને વેરવિખેર કરી નાખી છે. ગેસના વધતા ભાવ અને વિકાસ માટે કન્ટેનરના આસમાને પહોંચેલા ભાડાના કારણે સિરામિક એકમોને ઉત્પાદન કાપ મૂક્યો છે. આ મંદીની સીધી અસર પેકેજિંગ ઉદ્યોગ પર પડી છે, કારણ કે અહીં બનતા બોક્સનો 100% વપરાશ માત્ર સિરામિક ટાઇલ્સના પેકેજિંગમાં થાય છે. મોરબી પેકેજિંગ એસોસિએશનના આંકડા મુજબ શહેરના 42 ઓટોમેટિક અને 150 મેન્યુઅલ મળી કુલ 192 યુનિટો ધમધમી રહ્યા છે. જોકે અત્યારે હાલત એવી છે કે 50% જેટલું કામકાજ ઠપ થઈ ગયું છે. એક તરફ ઓર્ડર નથી તો બીજી તરફ વિદેશથી આવતું વેસ્ટ પેપર યુદ્ધના કારણે અટકી પડતા કાચા માલની અછત સર્જાઈ છે. આમ રશિયા યુક્રેનના યુદ્ધ બાદ ઈરાન ઇઝરાયલના યુદ્ધના કારણે કારખાનાઓના ધુમાડા પર અસર થઈ રહી છે. પેપર મિલથી લઈને પેકેજિંગના ધંધા ઉપર સારી એવી અસર થઈ રહી છે. જો યુદ્ધ લાંબો ચાલશે તો અર્થતંત્ર પર મોટો ફટકો પડી શકે તેમ છે. તો આ વચ્ચે મહત્વના સમાચાર. રાજકોટમાં જયમીન ઠાકરના બાંધકામે પહોંચ્યું સંદેશ ન્યૂઝ. વિપક્ષના નેતાએ બાંધકામને લઈ સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષ નેતાના આક્ષેપને જયમીન ઠાકરે નકાર્યા હતા. માર્જિન રાખ્યા વિના બાંધકામ થયાનો આરોપ લગાવ્યો હતો. પંચવટી શેરી નંબર 2માં બંગલો બની રહ્યો છે. મેયર બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું જે બાંધકામ ચાલી રહ્યું છે, જે આલિશાન બંગલો બની રહ્યો છે, તે બાંધકામ વિવાદમાં આવ્યું છે. હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે પંચવટી શેરી નંબર 2માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર છે, તેનો જે આ બંગલો બની રહ્યો છે, તેમાં વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાએ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કોર્પોરેશનના નિયમ મુજબ બાંધકામ કરવામાં નથી આવ્યું. માર્જિન જે છોડવું જોઈએ તે માર્જિન છોડવામાં નથી આવ્યું. તમને આ સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે જે મુખ્ય ગેટ અને પાર્કિંગો છે ત્યાંથી થોડા અંતરનું માર્જિન છે તે છોડવામાં આવતું હોય છે, પરંતુ અહીં જે મુખ્ય ગેટ છે તેની ઉપર જ જે પોર્ચ બનાવવામાં આવ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના જે નિયમો હોય છે તેનો ઉલાડિયો છે તે કરવામાં આવ્યો હોવાનો આરોપ છે તે જે વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયા છે તેને લગાવ્યો છે. ત્યારે સંદેશ ન્યૂઝ સાથે જ્યારે જયમીન ઠાકરે વાતચીત કરી હતી, તેઓએ જણાવ્યું હતું કે આ બંગલો મારો છે અને મેં કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ જ બાંધકામ છે તે કર્યું છે. તો બીજી તરફ વસરામ સાગઠિયાએ જે જયમીન ઠાકરને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો કોર્પોરેશનના નીતિ નિયમ મુજબ જ જો બાંધકામ કરવામાં આવ્યું હશે તો હું જાહેર જીવન છોડવા માટે તૈયાર છું. એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે આવી રહી છે, ત્યારે જે શાસકો છે તેમાં જૂથવાદ છે તે સામે આવી રહ્યો છે અને શાસકો છે તે એકબીજાનો દાવ છે તે લઈ રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે એકાબીજાનો દાવ લેવામાં આવી રહ્યો છે તેને લઈને વિરોધ પક્ષ કેટલું ફાવી જાય છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો આ વચ્ચે સુરત મહાનગરપાલિકાની કચેરીનું નામ બદલવામાં આવ્યું. મહાનગરપાલિકાની કચેરીનું નવું નામ તાપી ભવન આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની કચેરીની આસપાસના વિસ્તારનું નામ બદલવામાં આવ્યું છે. મુગલસરાય વિસ્તારનું નામ બદલી તાપીપુરા કરવામાં આવ્યું છે. એસએમસી કચેરી હવે તાપીપુરા વિસ્તારમાં કહેવાશે. છેલ્લી સામાન્ય સભામાં આ ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. સુરતની સમૃદ્ધિ તાપી માતાના હિસાબે છે. અમારા શીર્ષક નેતૃત્વનું માર્ગદર્શન હતું અને સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તરીકે ઓળખાતું હતું, પણ તાપી માતાનું નામ લેવાથી ગંગાના સ્નાનથી, યમુનાના આચરણથી અને તાપીના સ્મરણથી પાપ ધોવાય છે. એટલે આ કચેરીમાં જે લોકો કહેશે મારે તાપી ભવન જાઉં છું, એ બાને તાપી માતાનું એને નામ પણ લેવાશે. તે હેતુથી સુરતમાં તાપી માતાના નામે કોઈ મોટું પ્રકલ્પ નહોતું. આ અમે તમામ જનપ્રતિનિધિ, વિપક્ષ સર્વાનુમતે ઠરાવ કરી સુરતીઓને એક અલગ નામ આપી સુરતીઓને આસ્થાને વધુ મજબૂત કરી. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.
તો એસએમસી કચેરી હવે તાપીપુરા કહેવાશે. મહાનગરપાલિકા કચેરીને નવું નામ તાપી ભવન આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો. ભાજપ અને આપના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સાથે જોરદાર હોબાળો કર્યો હતો. લેપટોપમાં પુરાવા બતાવતા સભામાં હંગામો મચ્યો હતો. સભા બાદ મેયર દક્ષેશ મેવાણીનો ઘેરાવ કર્યો હતો. કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. સુરત મહાનગરપાલિકામાં પોલીસ કાફલો તૈનાત થયો છે. જૂનાગઢના રેન્જ આઈજીએ ચાર્જ સંભાળ્યો છે. આરવી ચુડાસમાએ રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યો છે. ગુનેગારોને જૂનાગઢ છોડવા ડીઆઈજીની કડક ચેતવણી છે. પ્રજાની સુરક્ષા માટે પોલીસ 24 કલાક તૈનાત રહેશે. પોલીસને પ્રજાના સહયોગની ખૂબ જ જરૂર છે. કાઠિયાવાડી અશ્વોની સીધી ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાથી સજ્જ છે. કે ગુજરાત પોલીસ અને જૂનાગઢ રેન્જ આપ લોકોની સેવા સુરક્ષા શાંતિ માટે અવિરત પ્રયાસરત છે. અમારા તમામ અધિકારીઓ રેન્જ ડીઆઈજીથી લઈ અને તમામ અધિકારીઓના મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર સોશિયલ મીડિયામાં આપ સૌ પાસે ઉપલબ્ધ છે. એ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિમાં થતી હોય કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય, કોઈ પણ નાગરિક અમારો સીધો સંપર્ક કરી શકે છે. ગુનેગારોને આપના માધ્યમથી સંદેશો આપવા માગું છું કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દો અથવા અમારી રેન્જની હદ મર્યાદા છોડી દો. અમદાવાદનું કલહાર બ્લુઝ એન્ડ ગ્રીન ગોલ્ફ ક્લબ આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર ગોલ્ફોથી ધમધમી રહ્યું છે. ઇન્દોરમાં વેન્ચર્સ ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપની બીજી આવૃત્તિ અમદાવાદમાં 12 થી 15 માર્ચ દરમિયાન યોજાશે. 2.76 કરોડ રૂપિયાની માતબર ઇનામી રકમ ધરાવતી આ ટુર્નામેન્ટ્સમાં વિશ્વભરના દિગ્ગજ ગોલ્ફરો પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. પીજીટીઆઈ અને ઇન્ડોરમાં વેન્ચર્સના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ ટુર્નામેન્ટમાં ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ જેવા દેશોના કુલ 143 ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધા સ્ટ્રોક પ્લે ફોર્મેટમાં રમવામાં આવશે. 4 રાઉન્ડ અને દરેક રાઉન્ડમાં 18 હોલની રમત હશે. ભારત તરફથી યુવરાજ સંઘુ અને વીર અહલાવત જેવા ટોપના ખેલાડીઓ મેદાનમાં ઉતરશે, જ્યારે અમદાવાદના સ્થાનિક ખેલાડીઓ પર પોતાની કાબિલિયત અજમાવશે. મહત્વનું છે કે આ ટુર્નામેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત હોવાથી ખેલાડીઓને વર્લ્ડ રેન્કિંગ પોઈન્ટ્સ પણ મળશે. 175 એકરમાં ફેલાયેલું આ વિશ્વસ્તરીય ગોલ્ફ કોર્સ હવે વૈશ્વિક સ્તરે અમદાવાદની નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. गोल्फ ऐसा माध्यम है, दुनिया की सारी कंपनीज अंडरस्टैंड करती हैं कि अगर किसी कंट्री में आके बिजनेस करना है तो गोल्फ का माध्यम को यूज़ करते हैं. तो इंडोरामा वेंचर्स ने ये दिखाया है कि गोल्फ के माध्यम से अभी सेटअप पूरा हुआ नहीं है, लेकिन वो ऑलरेडी पिछले साल उन्होंने हमारे साथ टाई अप किया डीपी वर्ल्ड पीजीटीआई के साथ कि हम एक गोल्फ टूर्नामेंट करना चाहते हैं. तो ऑलरेडी इंडोरामा वेंचर्स का पता लगना शुरू हो गया लोगों को कि ये कंपनी बहुत बड़ी ग्लोबल कंपनी है. तो उन्होंने लास्ट ईयर 2 करोड़ प्राइज़ मनी का टूर्नामेंट किया और इस साल उन्होंने उसको प्राइज़ मनी को बढ़ा के 2 करोड़ 70 लाख $3 लाख जिसको बोलते हैं उसका प्राइज़ मनी किया.